તમારી એક્ઝામમાં જે આવનારી એક્ઝામ છે તો બી ત્યાં આગળ ઈસરોના આ મિશનમાંથી એક સવાલ બની જાય કે બી કયો મિશન કયા વર્ષનું ટાર્ગેટ છે ઈસરોનું. તો જેમ કે મેં ચર્ચા કરી કે સર ચંદ્રયાન 4 માટે જે લેન્ડિંગ સાઇટ કઈ છે MM4, જેને કહેવામાં આવે છે મોન્સ માઉન્ટેન, અને ચંદ્રયાન 4 મિશનનો ટાર્ગેટ શું છે તો વર્ષ 2028. અચ્છા, એ જ રીતે પૂછી લે બી ગગનયાન મિશનનો ટાર્ગેટ શું છે ઈસરોનો, તો જે ગગનયાન મિશન છે એ 2027 ની વાત કરે છે. ક્યારની વાત કરે છે 2027 ની. એ જ રીતે તમને પૂછી લે ભાઈ શુક્રયાન 1 મિશન, તો તમે લખશો સર 2028 ની વાત કરે છે. એ જ રીતે ભાઈ ભારત ખુદનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનો ટાર્ગેટ શું છે તો તમે લખશો સર 2035. સવાલ ચેન્જ કરી દે કે સર ચંદ્રયાન મિશન માનવ સહિતની વાત કરે તો તમે લખશો સર 2040. અને મંગળયાન 2 મિશનનો ટાર્ગેટ શું છે ઈસરોનો કે ભાઈ મંગળયાન 2 મિશનનો ટાર્ગેટ છે વર્ષ 2030 નો. ડન છે. તો મેં તમને અહીંથી કયા પોઈન્ટ કીધા, મેં તમને કીધું આગળ કે સર ચંદ્રયાન 1 મિશન થી ચર્ચા કરી હતી કે ભાઈ ચંદ્રયાન 1 મિશન 2008 ની વાત છે, ચંદ્રયાન 2 મિશન રાઈટ કે ભાઈ 2019 ની વાત છે, ક્રેશ લેન્ડિંગ ફેલ ગઈ, તિરંગા પોઈન્ટ કનેક્ટ કરશો. ચંદ્રયાન 3 મિશન યાદ કરશો 2023 ની વાત છે, શિવ શક્તિ પોઈન્ટ ની વાત કરશો. ચંદ્રયાન 4 નું જે લેન્ડિંગ સાઇટ છે જેને આપણે કહીએ છીએ MM4 મોન્સ માઉન્ટેન, ને ચંદ્રયાન 4 મિશનનો ટાર્ગેટ શું છે વર્ષ 2028. ગગનયાન મિશનનો ટાર્ગેટ 2027. મંગળયાન 2 મિશનનો ટાર્ગેટ 2030. ખુદનું પ્રાઇવેટ સ્પેસ સ્ટેશનની વાત છે ઈસરો દ્વારા બી 2035. ચંદ્રયાન માનવ સહિત પૂછી લે તો બી ચંદ્રયાન માનવ સહિત 2040 નો ટાર્ગેટ છે. શુક્રયાન 1 નો ટાર્ગેટ છે 2028. રાઈટ. તો આ તમામ જો વાત કરીએ ઈસરોના ટાર્ગેટ છે ને જે તમારી કોઈ બી XYZ એક્ઝામમાં જ્યાં આગળ રાઈટ ટાર્ગેટ બેઝ કહાની બને તો બી અહીંથી એક સવાલ બની શકે, તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ચાલો.